નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે નમો ટેબ્લેટ સહાય યોજના. તો જે કોલેજના વિદ્યાર્થીઓને માત્ર 1000માં મળશે ટેબ્લેટ અને નવા ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ કે કોને મળશે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર જવું પડશે અને ત્યાર પછી તમારા અહીંયા જે સર્ચ ગવર્મેન્ટ ઓફ સર્વિસ ત્યાં તમારે ટાઈપ કરવું પડશે. જેમ કે તમારે અહીંયા લખવાનું રહેશે નમો ટેબ્લેટ યોજના. તો જેવો તમે અહીંયા ખોલશો એટલે એક તમારા અહીંયા મેન્યુ બાર છે, એટલે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા મેન્યુ બાર ઉપર. મેન્યુ બાર ઉપર તમારે ક્લિક કરી અને ત્યાર પછી આવી રીતના એક ઓપ્શન આવશે, જેમાં માય પ્રોફાઇલ, સર્વિસ, યુટિલિટી અને હેલ્પ. એટલે તમારે આમાંથી શેમાં જવાનું છે? તો કે તમારે જવાનું છે સર્વિસની અંદર. સર્વિસની અંદર તમારે અહીંયા જે સ્કોલરશિપ સર્વિસ છે એમાં જઈ અને તમારે ક્લિક કરવાનું રહેશે. સ્કોલરશિપમાં અંદર તમે જશો એટલે તમને અહીંયા એક આવો ફોર્મ આવશે, જેની અંદર તમારે એસસી જે સ્કીમ છે, એસસીવાળા જે વિદ્યાર્થીઓ છે તેના માટે, જે એસટી વિદ્યાર્થીઓ છે તેના માટે, ત્યાર પછી એસસીબીસીની આપણે વાત કરીએ તો એસસીબીસીના જે વિદ્યાર્થીઓ છે, હાયર એજ્યુકેશન, સોશિયલ ડિફેન્સ, ત્યાર પછી લેબર સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ. તો તમારે તો ફક્ત આ ત્રણને જ જોવાનું છે, જે આ ત્રણ કેટેગરીમાં આવતા હોય. તો સૌ પ્રથમ તમારે જે ફોર્મ છે કેવી રીતના ભરશો? તો કે તમારે પહેલાં એસસીમાં જવાનું છે. એસસીમાં તમારે જઈ અને તમારે અહીંયા વર્ષ ટીક કરવાનું છે 2025 અને 26, 1/4/2025થી લઈ અને 31/3/2026. એટલે પહેલું જે ઓપ્શન આવે તેના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે ક્લિક કરી અને ત્યાર પછી તમારે ચેન્જ ધ યર કરવું હોય તો કરી શકાય. અને ત્યાર પછી તમારે એને સર્ચ કરવાનું છે. જેવો તમે સર્ચ કરશો એટલે અહીંયા તમારે આવી રીતના આવશે. તો અહીંયા તમારે જેમ કે આપણે એસસીમાં આપણે ક્લિક કર્યું હતું, તો એસસીની અંદર તમારે ટેબ્લેટ આસિસ્ટન્ટ એસસી સ્ટુડન્ટ BCK 353. તો આ જે આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે અને ફોર્મ ખોલવાની સાથે તમારે ડિટેલ ભરવાની રહેશે. એવી રીતના તમે એસસીનું જોયું. એસટીના વિદ્યાર્થી માટે આપણે જોઈએ તો એસટી માટેની જે સ્કીમ છે એને પોતાની જે એસટી સ્કીમ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશે એટલે અહીંયા આપણે સિલેક્ટ ધ યર, તો 2025 અને 26 સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા પછી તમારે નીચે આવી રીતના એક ફોર્મ ખુલશે, જેમાં તમારે એસટી માટે છે. તો અહીંયા એસટી માટે તમે જોઈ શકો છો, અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ ધ એસટી સ્ટુડન્ટ, પોસ્ટ મેટ્રિકલ સ્કોલરશિપ, ફ્રી સિપ કાર્ડ, મેડિકલ લોન સ્ટુડન્ટ ઓનલી. તો અહીંયા તમારે જઈ અને પોતાને ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવશે. હવે આપણે એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીની ઉપર તમે ક્લિક કરશો. એના ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારે વર્ષ આમાં એડ કરવું પડશે 2025 અને 26 અને 31/3/2026 સુધીનો. એ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા એક અહીંયા આવશે તમારે જે તમારે આપેલું છે ટેબ્લેટ આસિસ્ટન્ટ એસસીબીસી સ્ટુડન્ટ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક ફોર્મ ક્રિએટ થશે અને ફોર્મની અંદર તમારે પોતાની ડિટેલ નાખવી પડશે. ડિટેલ નાખ્યા બાદ તમારે એક રિક્વેસ્ટ નંબર આવશે. તો અહીંયા ટેબલ આસિસ્ટન્ટ એસસી સ્ટુડન્ટ, જેમ કે આપણે એસસીનો આપણે અહીંયા ખોલીને અમે અહીંયા ખોલ્યું હતું એસસીનું, તો એસસી આસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ. આવી રીતના તમારે રિક્વેસ્ટ આઈડી નંબર આવશે. રિક્વેસ્ટ આઈડી નંબરની અંદર તમારે અહીંયા 4 વસ્તુ ભરવાની રહેશે. પહેલું તો બેંકની ડિટેલ, ત્યાર પછી એકેડેમિક ડિટેલ, એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો ત્યાંની ડિટેલ, ત્યાર પછી ટેબ્લેટની ડિટેલ, તમે જે નમો ટેબ્લેટ છે એની ડિટેલ નાખવી પડશે. ડિસેબિલિટી ડિટેલ, એટલે કે તમારી પાસે, એટલે કે ગયા વર્ષે તમારે કેટલા રેન્ક હતા એ પ્રમાણે, અને અટેચમેન્ટ તમારી પાસે જે ડોક્યુમેન્ટ તમારે માંગવામાં આવે એ ડોક્યુમેન્ટ તમારે આમાં એડ કરવા પડશે. અને આવી રીતના તમે ફોર્મ ભરી અને નમો ટેબ્લેટ જે છે એ તમે સ્કીમનો લાભ લઈ શકો છો અને 1000 રૂપિયામાં તમને આ ટેબલ સરકાર તરફથી મળશે. તો મિત્રો,
જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય, જેને ટેબ્લેટ લેવાની ઈચ્છા હોય, તો આ વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું ફોર્મ ક્રિએટ કરી અને ફિલઅપ કરી અને ભરી દેજો. અને આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.